જે કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે ત્યાં કેવડિયા બચાવો સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં આગળ એમના વાડાઓની અંદર ફેન્સિંગ કરી નાખ્યું જે ત્યાં આદિવાસી સમાજ રહે છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ વિસ્થાપન કરવાનું કામ કરી રહ્યું એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ખિલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને કે આવતીકાલે કેવડિયા પહોંચવું. એના કારણે સરકારની પેટમાં તેલ રેડાયું અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ, નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસ સ્થાને એલસીબી ભવ્ય પીઆઈ, જીઆઈડીસીના પીઆઈ સાથે 20 થી 25 પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય, મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી. એના કારણે હું એનાથી ડરતો નથી, પણ જે આજુબાજુ જે મારા ઘરો છે, મારા કુટુંબી, મારા બાળકો, એમની પર માનસિક અસર પડી છે. કહેવાનો મતલબ કે આ રીતે પોલીસે કરવું નહીં જોઈએ, એને પરમિશન લેવી જોઈએ. હું એક માજી ધારાસભ્ય છું, છતાં જો મારી હાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય પ્રજા માટે શું નહીં કરે આ લોકો. તો